આ વિડીયોમાં આપણે વાત કરીશું સેન્ટ્રીફ્યુગલ અને સેન્ટ્રીફ્યુગલ ક્લચ વિશે કે સેન્ટ્રીફ્યુગલ ક્લચ અને સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ કયા સિદ્ધાંતના આધારે કાર્ય કરે છે, તેના ફાયદા કયા કયા છે તથા તેના ગેરફાયદા કયા કયા છે। તો જેમ આપણે નામ ઉપરથી જ જાણી શકીએ છીએ કે સેન્ટ્રીફ્યુગલ ક્લચ જે છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના સિદ્ધાંત એટલે કે કેન્દ્રત્યાગી બળના સિદ્ધાંત ઉપર કાર્ય કરશે કે જેની અંદર રોટેટિંગ પાર્ટ્સની મદદથી તેની અંદર જે કોઈ બી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ થતો હશે, જે કોઈ બી કેન્દ્રત્યાગી બળ ઉત્પન્ન થતું હશે તે કેન્દ્રત્યાગી બળના ઉપયોગમાં લાવીને મોશનનું ટ્રાન્સમિશન કરવામાં આવશે। તો જોવા જઈએ તો સેન્ટ્રીફ્યુગલ ક્લચ એક ક્લચ એવો ક્લચ છે જે બે કેન્દ્રિત શાફ્ટને જોડવા માટે કેન્દ્રત્યાગી બળનો ઉપયોગ કરે છે, જેમ આપણે નામ ઉપરથી સમજ્યા એ જ રીતે, જેમાં ડ્રાઇવિંગ શાફ્ટ એ ડ્રાઇવ શાફ્ટની અંદર રહે છે, બરાબર છે। જેમ કે આ જે છે જે ડાર્ક ગ્રીન છે એ ડ્રાઇવિંગ શાફ્ટ છે કે જે આપણે ઇનપુટ શાફ્ટને આપણે કહી શકીએ છીએ, જ્યારે આ જે આઉટર સરફેસ જે આઉટર રિંગ દેખાય છે એ ડ્રીવન શાફ્ટ છે, मतलब કે આઉટપુટ શાફ્ટ છે કે मतलब કે આ જે રિંગ જે છે જે રિંગ દેખાય છે એ એક પ્રકારનું હાઉસિંગ છે જેનું આઉટપુટ અહીંયા આગળ ડ્રીવન શાફ્ટ વડે આપણે મેળવી શકાય છે। તે ગરગડી એટલે કે જે આપણે આ રીમ જોઈ એ રીમની વાત અહીંયા આગળ થાય છે। રીમની અંદર શૂઝનો સમાવેશ થાય છે કે જે અહીંયા આગળ વાત કરે છે, આ શૂઝ છે, બરાબર છે। ગરગડીની બાહ્ય સપાટી ઘર્ષણ સામગ્રી સાથે આવરી લેવામાં આવે છે, એટલે કે આ જે આઉટર સપાટી જે છે તેની ઉપર ફ્રિક્શન મટીરિયલ્સ ફ્રિક્શન લાઇનિંગ્સ લગાડેલી હશે, કારણ કે સેન્ટ્રીફ્યુગલ ક્લચ પણ એક પ્રકારનો ફ્રિક્શન ક્લચ જ છે, એટલે ફ્રિક્શનના બેઝ ઉપર જ કાર્ય કરશે। જેમ જેમ શાફ્ટની ગતિ વધતી હોય છે તેમ તેમ શૂઝ ઉપર કેન્દ્રત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પણ વધતો હોય છે। જે પ્રમાણે ઇનપુટ ડ્રાઇવિંગ શાફ્ટ રોટેશન કરશે, मतलब કે જે ઇનપુટ શાફ્ટ છે જે પ્રમાણે રોટેશન કરશે એ જ પ્રમાણે તેના જે શૂઝ જે છે તે તેની જોડે લાગેલા વેટના લીધે સેન્ટરથી मतलब કે ડ્રાઇવિંગ શાફ્ટનું જે સેન્ટર છે તેનાથી દૂર જવાનો પ્રયાસ કરશે, એટલે કે આ શૂઝ જે છે એ આઉટર સાઇડ દૂર જવાનો પ્રયાસ કરશે। જ્યારે કેન્દ્રત્યાગી બળ સ્પ્રિંગના બળ કરતાં ઓછું હશે ત્યાં સુધી શૂઝ પોતાના સ્થાન ઉપર જ રહેશે, બરાબર છે। એટલે કે જ્યાં સુધી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ સ્પ્રિંગ અંદર જે સ્પ્રિંગ લગાડેલી છે વેટની જોડે એ સ્પ્રિંગ કરતાં વધી ના જાય ત્યાં સુધી શૂઝ પોતાનું સ્થાન છોડશે નહીં, બરાબર છે। પરંતુ જ્યારે કેન્દ્રત્યાગી બળ मतलब કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એ સ્પ્રિંગના ફોર્સ કરતાં વધી જશે ત્યારે શૂઝ બાહ્ય તરફ આગળ વધશે, બરાબર છે। એટલે કે જ્યારે બી સ્પીડ વધી જશે ડ્રાઇવિંગ શાફ્ટની જેમ જેમ સ્પીડ વધશે તેમ તેમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધતો જશે। એક સમય એવો આવશે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઘણો વધી જશે અને એ ફોર્સના લીધે આ જે શૂઝ જે છે જે શાફ્ટની કોન્ટેક્ટમાં સ્પ્રિંગની મદદથી છે એ શૂઝ આ સ્પ્રિંગના ફોર્સને અવગણીને શૂઝ બહારની તરફ જવાનો પ્રયાસ કરશે। એટલે બહારની તરફ જવાનો પ્રયાસ કરશે ત્યારે શું થશે તો આ જે શૂઝ જે છે એ આઉટર સરફેસની જોડે કનેક્ટ થઈ જશે, બરાબર છે। એટલે સંચાલિત સભ્યની જોડે આઉટર સરફેસ જે છે તેની જોડે કનેક્ટ થઈ જશે, બરાબર છે। આઉટર સરફેસ જે છે એ તો રિજિડ સરફેસ છે, તેની તો તેના કન્સ્ટ્રક્શનમાં કોઈ પણ ફોર્સના લીધે કોઈ ચેન્જીસ આવવાનું જ છે નહીં, એટલે આઉટર સરફેસ શું કરશે આ શૂઝને બહાર જતા રોકશે, બરાબર છે। એટલે એ આઉટર સરફેસ જે છે તે શૂઝની વિરુદ્ધમાં દબાણ કરશે, એના મદદથી એ જે દબાણ કરશે તેના લીધે ફ્રિક્શન લાઇનિંગ અને આઉટર સરફેસ જ્યારે કોન્ટેક્ટમાં આવશે ત્યારે તેની વચ્ચે ફ્રિક્શન જનરેટ થશે અને એ ફ્રિક્શનના લીધે આ જે આઉટર સરફેસ જે છે તે રોટેશન કરવાનું ચાલુ કરશે। યાદ રાખજો
આ જે શૂઝ જે છે એ ડ્રાઇવિંગ શાફ્ટ જોડે કનેક્ટેડ છે, જે અહીંયા આગળ આપણે ક્રોસ સેક્શનમાં દેખાડેલું છે. જ્યારે આઉટર સરફેસ જે છે, બાહ્ય સરફેસ જે છે એ ડ્રીવન શાફ્ટ જોડે કનેક્ટેડ છે, કે જે આપણા ક્લચની આઉટપુટ શાફ્ટ ગણી શકાય. ગતિમાં વધારો થવાને કારણે શૂઝ સખત દબાવવા લાગશે અને વધારે ટોર્ક ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ બનશે. જેમ મેં કહ્યું એમ પ્રમાણે જેમ જેમ સ્પીડ વધશે તેમ તેમ તેને આ શૂઝ ઉપર લાગતા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધી જશે અને એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધવાને કારણે આ શૂઝ બહારની તરફ જવાનો ટ્રાય કરશે, જે ડાયરેક્ટલી આઉટર સરફેસ જોડે કોન્ટેક્ટમાં આવી જશે અને તેની વચ્ચેના ફ્રિક્શનના લીધે ક્લચ એક રીતે એંગેજ થઈ જશે અને ડ્રાઇવિંગ શાફ્ટનું મોશન ડ્રીવન શાફ્ટ એટલે કે આઉટર સરફેસને ટ્રાન્સમિટ થઈ જશે. सेंट्रीफ्यूगल क्लच अपने नाम के अनुसार सेंट्रीफ्यूगल फोर्स के ऊपर काम करता है. इसका मतलब है कि जब इंजन की स्पीड एक स्पेसिफिक आरपीएम पर पहुंचेगी तब ये क्लच सेंट्रीफ्यूगल फोर्स के कारण कनेक्ट हो जाएगा और पावर ट्रांसमिट करना शुरू कर देगा. अगर इंजन की स्पीड उससे लोअर जाती है तो क्लच ऑटोमेटिकली डिसएंगेज होकर पावर ट्रांसमिट करना बंद कर देगा. सेंट्रीफ्यूगल क्लच नॉर्मली गियरलेस व्हीकल्स में यूज होता है, जैसे कि मोपेड्स और स्कूटर. दूसरे इक्विपमेंट्स में आते हैं गो कार्ट, मिनी बाइक्स, चेनसो और कुछ छोटी बोट्स. सेंट्रीफ्यूगल क्लच में एक होता है ड्राइविंग मेंबर और एक होता है ड्रिवन मेंबर. यहाँ पर ड्राइविंग मेंबर में एक मेटल का स्पाइडर या फिर गाइड होता है जिसमें स्प्रिंग और ब्रेक शू लगाए जाते हैं. ये स्पाइडर कहीं अलग अलग कॉन्फ़िगरेशन में भी आते हैं, जबकि ड्रिवन मेंबर के अंदरूनी हिस्से पर एक फ्रिक्शन लाइनिंग लगी होती है. अब इन दोनों मेंबर को एक दूसरे के साथ बेयरिंग से माउंट कर दिया जाता है. यहाँ पर जो ड्राइविंग मेंबर है वो इंजन के क्रैंकशाफ्ट के साथ, जबकि ड्रिवन मेंबर ट्रांसमिशन के साथ जुड़ा हुआ होता है. सेंट्रीफ्यूगल क्लच काफी स्ट्रेट फॉरवर्ड प्रिंसिपल के ऊपर काम करता है, जिसमें ड्राइवर मेंबर को इंजन घुमाता है. जैसे ही इंजन की स्पीड बढ़ेगी वैसे ही स्पाइडर में लगे ब्रेक शू पर सेंट्रीफ्यूगल फोर्स जनरेट होगा और वो शू एक्सपांड होके ड्रिवन मेंबर के फ्रिक्शन लाइनिंग के साथ अटैच हो जाएंगे, जिसके कारण इंजन का पावर ट्रांसमिट होना शुरू होगा और क्लच पावर ट्रांसमिट करेगा. जैसे ही इंजन की स्पीड बढ़ेगी वैसे शू एक्सपांड होंगे और क्लच एंगेज हो जाएगा. यहाँ पर क्लच इनपुट स्पीड के ऊपर काम करेगा, यानी ये फुली ऑटोमेटिक क्लच है और इसको ऑपरेट करने के लिए कोई लीवर की ज़रूरत नहीं होती. यहाँ पर एंगेजमेंट की स्पीड कम या ज़्यादा करने के लिए स्प्रिंग में बदलाव किए जाते हैं, यानी कि अगर स्प्रिंग को आप ज़्यादा स्टिफ रखते हैं या फिर हार्ड रखते हैं तो शूज ज़्यादा स्पीड के ऊपर एंगेज होंगे और उसके उल्टा अगर आप स्प्रिंग को सॉफ्ट कर देते हैं तो कम स्पीड के ऊपर क्लच एंगेज हो जाएगा. જો ફાયદાની વાત કરવામાં આવે તો સેન્ટ્રીફ્યુગલ ક્લચનો સૌથી પહેલો ફાયદો એ છે કે આ ક્લચ ફૂલ્લી ઓટોમેટિક છે, સ્વયં સંચાલિત ક્લચ છે, જેથી કરીને તેના ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ આવશ્યક નથી. મતલબ કે આપણે જે ક્લચ પેડલ જે છે તેની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી, એ પોતાની જાતે જ એંગેજ થશે અને પોતાની જાતે જ ડિસએંગેજ થશે વિથ એકોર્ડિંગ ટુ એન્જિન સ્પીડ. સેન્ટ્રીફ્યુગલ ક્લચ જે છે તે સામાન્ય પ્રકારના ક્લચની તુલનામાં એકદમ સસ્તું છે, કારણ કે તેની અંદર આપણે એડિશનલ કોઈ મિકેનિઝમ સેટ કરવાની રહેતી નથી, જેથી કરીને ઘણા બધા પાર્ટ્સનો ખર્ચો તાની અંદર પણ બચી જતો હોય છે, જેના કારણે સસ્તું બની જાય છે. સેન્ટ્રીફ્યુગલ ક્લચ જે છે એ સ્વયં સંચાલિત છે, જેથી કરીને તે એન્જિનને અટકતા રોકે છે. જેવું આપણે વ્હીકલની સ્પીડ ઘટી જાય એટલે ઓટોમેટિક ક્લચ ડિસએંગેજ થઈ જશે અને એન્જિન પોતાની આઈડિયલ સ્પીડની અંદર વર્ક કરવાનું કાર્ય કરશે. એટલે જ તે એન્જિનને અટકતા રોકે છે અને સાથે સાથે એન્જિનને આપણે જ્યારે બ્રેક મારીએ છીએ ત્યારે બ્રેકિંગ ફોર્સ પણ ઓછો લાગે છે. ડાયરેક્ટ ડ્રાઈવની વાત કરીએ તો તેની સિસ્ટમની તુલનામાં અલગ અલગ સ્પીડ રેન્જ માટે સેન્ટ્રીફ્યુગલ ક્લચ ઘણો જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કે જ્યારે ડાયરેક્ટલી જ આપણે કોન્ટેક્ટ કરાવવા હોય ત્યારે સારો એવો સાબિત થઈ શકે છે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. હવે એ જ
ગેરફાયદાની વાત કરીએ તો આ ક્લચ અમુક ટોર્ક કેપેસિટી અથવા તો પાવરને ટ્રાન્સમિટ કરવા માટે યોગ્ય નથી, કારણ કે જો આપણે હેવી લોડ આપણા વ્હીકલને આપીશું તો હેવી લોડ આપતી વખતે તે ઇઝીલી સ્લીપ થઈ શકે છે. તેના જે બ્રેક શૂઝ જે છે તે આઉટર સરફેસથી ઇઝીલી સ્લીપ થઈ શકે છે. એટલા માટે જ હેવી લોડને ટ્રાન્સમિટ કરવા માટે કેપેબલ નથી. ઘણી વખત એવું થતું હોય છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે સેન્ટ્રીફ્યુગલ ક્લચ પૂરી રીતે એંગેજ કે ડિસએંગેજ થતું નથી. એટલે ઘણી વખત જરૂરિયાતના સમયે સડન ટોર્ક ટ્રાન્સમિટ કરવો હોય તો એવા સમયની અંદર સેન્ટ્રીફ્યુગલ ક્લચ કાર્ય વિશ્વાસ રીતે કરી શકે નહીં. અને ઘર્ષણ પેડ અથવા તો શૂઝની મૂવમેન્ટને કારણે પાછળના વ્હીલ્સ મતલબ કે અથવા તો જે વ્હીલ્સમાં આપણે ટોર્ક ટ્રાન્સમિટ કરવાનો છે, પાવર ટ્રાન્સમિટ કરવાનો છે, તે વ્હીલ્સની અંદર પહોંચતા પાવરની અંદર ઘટાડો થતો હોય છે, કારણ કે ઘર્ષણ પેડ અને શૂઝનું મૂવમેન્ટને કારણે તેની અંદર વધારે પડતું ફ્રિક્શન બી જનરેટ થતું હોય છે, જેના કારણે તેની પાવર ટ્રાન્સમિશન કેપેસિટીમાં પણ ઘટાડો થઈ શકે છે. હવે જો વાત કરીએ સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ વિશે, તો નામ પ્રમાણે જ આપણે જોઈએ કે આગળના ક્લચમાં જે હતું કે આપણે પૂરી રીતે કેન્દ્ર ત્યાગી બળની ઉપર નિર્ભર રહેતા હતા, પરંતુ આ પ્રકારનો જે ક્લચ છે તેની અંદર આપણે કેન્દ્ર ત્યાગી બળ અને સાથે સાથે આપણું જે જૂના ક્લચ જે છે જેને આપણે સ્પ્રિંગ તરીકે આપણે સ્પ્રિંગ ઉપર બી પણ આપણે નિર્ભર રહીશું. બરાબર છે કે ખાલી કેન્દ્ર ત્યાગી બળ જ નહીં પણ સ્પ્રિંગ ઉપર બી નિર્ભર રહીશું, કે જેમાં જે કેન્દ્ર ત્યાગી બળ જે છે તે હાઈ સ્પીડ ઉપર આપણે વર્ક કરી શકશે, જ્યારે સ્પ્રિંગ ક્લચ જે છે એ સ્લો સ્પીડ ઉપર વર્ક કરી શકશે, કારણ કે જ્યારે વ્હીકલની સ્પીડ ઓછી હોય ત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પ્રોપર જનરેટ થતો હોતો નથી, જેના કારણે ક્લચ પૂરી રીતે એંગેજ થઈ શકતો નથી. એટલે ઓછી એન્જિન સ્પીડે અથવા ઓછી સ્પીડે ટોર્ક ટ્રાન્સમિટ થતો નથી. એ સેન્ટ્રીફ્યુગલ ક્લચનો ડિસએડવાન્ટેજ છે, જેને આપણે ઓવરકમ કરવા માટે સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચનો આપણે ઇન્વેન્ટ કરી છે, કે જેની અંદર આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો ઉપયોગ કરીશું હાઈ સ્પીડ વખતે અને ક્લચ સ્પ્રિંગનો ઉપયોગ કરીશું આપણે સ્લો સ્પીડ વખતે. બાકીનું જે કન્સ્ટ્રક્શન છે એ એઝ ઇટ ઇઝ સેમ રહેશે. સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચમાં જેમ જણાવ્યું એ પ્રમાણે એક મોટી સમસ્યા છે કે તે વધારે ઝડપે પૂરતા પ્રમાણમાં કાર્ય કરશે, પરંતુ ઓછી ઝડપે તેમનું કાર્ય પૂરતા પ્રમાણમાં કરતા નથી, જેનું કારણ આપણે કહ્યું એ પ્રમાણે એક જ છે કે ઓછી સ્પીડે પૂરું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ટ્રાન્સમિટ કરી શકતું નથી. આના કારણે એક અલગ પ્રકારના ક્લચની જરૂરિયાત ઊભી થાય છે કે જે વધારે ઝડપે તો કાર્ય કરે જ, જેમ સેન્ટ્રીફ્યુગલ ક્લચ કરે છે એવી રીતે, તેવી જ રીતે ઓછી ઝડપ અથવા નીચી ગતિએ પણ ઇઝીલી વર્ક કરી શકે, જેને આપણે સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ અથવા તો અર્ધ કેન્દ્ર ત્યાગી ક્લચ તરીકે ઓળખી શકાય. આ પ્રકારનો ક્લચ જે છે તેને વ્યસ્ત સ્થિતિમાં રાખવા માટે મતલબ કે ઓલવેઝ એને વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટે કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને સાથે સાથે સ્પ્રિંગ બળ એટલે કે સ્પ્રિંગ ફોર્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. સ્પ્રિંગ ફોર્સનો ઉપયોગ જે છે તેને આપણે સામાન્ય ગતિએ ટ્રાન્સમિટ કરવા માટે યુઝ કરીએ છીએ, જેમ કે ઓછી સ્પીડ હોય છે ત્યારે, જ્યારે કેન્દ્ર ત્યાગી બળ જે છે તે વધારે સ્પીડમાં ટોર્ક ટ્રાન્સમિશન કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે જેટલી સ્પીડ વધારે એટલું વધારે કેન્દ્ર ત્યાગી બળ બનશે અને ઇઝીલી એંગેજ અથવા ડિસએંગેજ થઈ જશે.